સગુણ સ્વરૂપ અને એક નિર્ગુણ સ્વરૂપ. એક સગુણ સ્વરૂપની અંદર વિનાશી રૂપે પ્રગટ થાય છે અને એક ઈશ્વરનું સ્વરૂપ અવિનાશી છે. તો એ અવિનાશી સ્વરૂપ હરેકના ઘટની અંદર રહેલું છે. એવું સદગુરુ શરણે જાતા એ ઈશ્વરનું ભાન આપણને થાય કે ભાઈ, જેને તમે ભગવાન કહો છો, જેને તમે ઈશ્વર કહો છો, ઈશ્વર તમારા ઘટની અંદર અવિનાશી રૂપે રહેલો છે. આ દેહ જન્મતા ઈશ્વર નહીં જન્મતા, આ દેહનો જન્મ થાય છે, પણ એમાં અવિનાશી જે તત્વ છે એનો ક્યારેય જન્મય નથી થતો અને મૃત્યુ પણ થતું નથી. તો આ બ્રહ્માનંદ નામના મહાપુરુષ એમ કહે છે કે ઘટમાં છે અવિનાશી, સાધુભાઈ તારા ઘટમાં છે અવિનાશી. તો આવું અવિનાશી સ્વરૂપ આપણા ઘટમાં રહેલું છે, પણ છતાંય જ્યાં સુધી આપણી સમજણ ન હોય કે અવિનાશી સ્વરૂપનું ભાન કરાવે એવા સંત સદગુરુ આપણના જીવનમાં ન મળ્યા હોય, એટલે આ જીવ તીર્થ વ્રતોની અંદર ઈશ્વરને ગોતવા માટે ભટકી રહ્યો છે. એટલે આ મહાપુરુષ કટાક્ષમાં એમ કહે છે, નર કાહે તું જાવે મથુરા ને કાહે જાવે કાશી. આ નિરંજન તો તારા ઘટમાં વસે છે, એ વૈકુંઠનો છે વિલાસી. નર તારા ઘટમાં છે અવિનાશી. કે ભાઈ, તારા ઘટની અંદર જ ઈશ્વર હોવા છતાં, પરમાત્મા હોવા છતાં તું શાને માટે આ તીર્થ વ્રતોની અંદર ભટકી રહ્યો છો? પણ જો કોઈ સાચા સંત સદગુરુનો ભેટો થાય તો એ અવિનાશી સ્વરૂપ આપણને આપણા ઘટની અંદર જ બતાવી દે. અને મહાપુરુષો કહી દે આપણને કે નિરાકાર એ જ નિજ તારું સ્વરૂપ છે. આ સ્વરૂપને તારે પ્રગટ કરવું હોય, સેવવું હોય તો કેમ કરવું પડે? કે નિરાકાર એ નિજ સ્વરૂપ છે, કરી લ્યો સુરતાથી સેવ. જો તમે ચાહો એને સાકારમાં તો પ્રત્યક્ષ ગુરુ દેવ. કે આપણને જે સંત સદગુરુ રૂપે પ્રત્યક્ષ મળ્યા છે એ આપણા ભગવાન છે. પણ મહાપુરુષો કોઈ દી એમ નથી કહેતા કે ભાઈ અમે ભગવાન છીએ. મહાપુરુષો સૌની પ્રથમ ભગવાનનું સેમ્પલ ક્યાં બતાવે? આપણને આપણા ઘટમાં બતાવે. જો કે આની અંદર બોલે છે ને એ બીજો નથી, છે પરમાત્મા પોતે. તમારા ઘટની અંદર જે બોલનહાર તત્વ છે, ઈવડું એ બોલે એ બીજો નથી, અવિનાશી તત્વ છે. આમાં જે બોલી રહ્યો છે, પીઓ જાઓ, બે જાઓ, જાઓ જાઓ. ના ના, જઈ આવો. હવે તલબ લઈ ગયું, જઈ આવો. એનો કોઈ ઈલાજ નથી, સમજ્યા? માંડ ન સાથમાં પકડી હોય. એટલે અવિનાશી તત્વ આપમાં જે રહેલું છે એ તત્વ મહાપુરુષોની ધ્યાનમાં આવ્યું અને એમને એમની પકડ કરી અને આપણને બતાવ્યું કે ભાઈ, આ તારી અંદર બોલે એ જ બીજો નથી, છે પરમાત્મા પોતે. પણ તારું અજ્ઞાની મન એ આંધળું છે, પાસે છે છતાંય દૂર દૂર એને ગોતે. સવારામ બાપાએ કીધું કે ભાઈ, તમારા ભેળો ને ભેળો છે, છતાંય એ અવિનાશી તત્વને તમારું મન જરા પણ સ્પર્શતું નથી અથવા તો એને નિરખતું નથી. કે બહાર વાસના બહુ ફેલાવે, પછી જાય બદરીને બેટે, પડ્યું છે ત્યાં ગોતે નહીં અને ગોતે પછી છેટે છેટે. આ તો જેની સુરતા સુગડ સમેટે એના ઘટમાં સાહેબ ભેટે. તો સદગુરુ પરમાત્મા મળ્યા હોય એને સુરતાની ખબર હોય. કારણ કે ત્યાં સુધી તો વ્રતી છે એ કુંવારી છે. કુંવારી દીકરી હોય એને એના ધણીનું ભાન ન હોય, પણ એમની હગાઈ થઈ જાય પછી આપણે કોઈ એમ કહે કે તારા ધણીનું ધ્યાન ધર, તો એ ગાંડી ખેલી દીકરી હોય તો એને એનો ધણી ધ્યાનમાં આવે. એમ જેનું સગપણ નથી થયું એને ક્યારેય એ પરમાત્માનું દર્શન થતું નથી. સવારામ બાપાને આ વસ્તુ ધ્યાનમાં આવી એટલે એને સ્વયંવર લખ્યો. સ્વયંવર સદગુરુજીના દેશમાં પરણી રહ્યા શબ્દ અને સુરતા નાય.
તો આ શબ્દ છે એ અવિનાશીના ઘરનો વરરાજો છે કે સુરતાનું લગ્ન સદગુરુએ કરાવ્યું. ઊંચું કુળ અવિનાશ, શબ્દ એ અવિનાશી કુળનો વરરાજો છે. અને આ મહાપુરુષ પણ એમ કહે છે કે અવિનાશી છે તારા ઘટમાં સાધુભાઈ, અવિનાશી છે તારા ઘટમાં. તો કે આમાં અવિનાશી એવું તત્વ કયું છે તમારા શરીરની અંદર? તો કે આ દેહ તો જે જન્મો છે એ પડી જવાનો છે, પણ આમાં નાશ ન થાય એવું તત્વ કયું છે? તમારો દેહ હોવા છતાંય અત્યારે તમારી અંદર હાલી રહ્યું છે જે તત્વ, મહાપુરુષોએ એને અવિનાશી કીધું. તમારો દેહ અત્યારે છે અને અત્યારે હાલી રહ્યું છે, અને જેના થકી આ દેહ હાલી રહ્યો છે ને એ અવિનાશી છે. આ નકર આ કાયામાંથી અવિનાશી તત્વો વહી જાય તો એ તો દેહ તો આવો ને આવો અહીંયા પડ્યો રહીએ, એમાં તો કાંઈ વધઘટ થતી નથી. તો વયું કોણ ગયું? આપણે એમ કે ભાઈ આ મરી ગયા, આ ભાઈ પાછા થયા, આ ભાઈ નિર્વાણને પામ્યા. તો એવું કયું તત્વ છે કે આ કાયામાંથી નીકળી જાય અને પછી આપણે બધાએ કંઈક આમાં રામ નામ સત્ય છે? શું સત્ય હતું? કે આની અંદર નામ હાલતું હતું ને એ સત્ય હતું. પણ જ્યાં સુધી આ નામ હાલે છે ત્યાં સુધીમાં આપણે એ નામને ઓળખી લેવું જરૂર